વંદે ગુજરાત, વાત ગુજરાતની। સુરતમાં ડીસી પટેલ બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 2300થી વધારે ખેલાડીઓએ ભાગ લીધો હતો। મંગળવારે યોજાયેલી ફાઇનલ મેચમાં પૂર્વ ક્રિકેટર મુનાફ પટેલ, વાઇસ ચાન્સેલર કિશોરસિંહ ચાવડા અને ચેરમેન કમલેશ પટેલની આગેવાનીમાં વિજેતા ખેલાડીઓને ટ્રોફી અર્પણ કરવામાં આવી હતી। મુનાફ પટેલ અને વીસી કિશોરસિંહ ચાવડાએ ખેલાડીઓને જણાવ્યું હતું કે બને એટલું મોબાઈલથી દૂર રહેવાની કોશિશ કરો અને તમને જે રમતગમતમાં રુચિ હોય તેમાં તમે 100% યોગદાન આપશો તો તમને જરૂર સફળતા મળશે। જુઓ વીસી કિશોરસિંહ ચાવડા અને ક્રિકેટર મુનાફ પટેલે શું કહ્યું। તો મારું પોતાનું માનવું એ છે કે જો ટાઈમ હોય અને જે ફિલ્ડમાં તમારે જવું હોય, સ્પોર્ટ્સમાં, એજ્યુકેશનમાં, વોટેવર જે તમે ડિસાઈડ કરો એને 100% આપી જુઓ। કદાચ 100% આપશો તો જ એનું રિઝલ્ટ આવશે। 50-50માં કોઈ પણ રિઝલ્ટ આજ સુધી આવ્યું નથી। એ ફેલિયરના ચાન્સીસ વધી જાય છે અને ફેલિયરનો ડર એને લાગે છે જે મહેનત કરવી નથી એ લોકો જ ફેલ થાય છે ને એમને ડર લાગે છે। તો મારું પોતાનું માનવું એ છે કે જો મોબાઈલ ઠીક છે વાત કરવા માટેનું સાધન છે, યા જે ટેકનોલોજીનો ઉપયોગ કરે એનાથી 2 પૈસા કમાતા હોય એનું સાધન છે, એ આપણે ફેમિલીથી દૂર છે, પેરેન્ટ્સથી દૂર છે તો એમની સાથે વાત કરવાનું સાધન છે। ટાઈમ પાસ માટેનું સાધન તો માનતો જ નથી એટલે એ ટાઈમ પાસનું સાધન છે। રીલ્સના અમુક વ્યૂઝ અને અમુક લાઈક તો મિલિયન્સમાં જાય છે। મને અમુક વાર એવો વિચાર થાય કે આટલા બધા નવરા લોકો ક્યાં છે? મારે કામ 2 માણસ બેસાડવા હોય તો વિચાર કરવો પડે કે દેશને યાર આવડે ચાઈ પીએ તોય કોઈ દેવા તૈયાર નથી અને એક કલાકમાં અમુક લોકોના વ્યુઅર્સ અને લાઈક મિલિયન્સમાં પહોંચી જાય છે। એ લોકો છે ક્યાં મને તો વિચાર નહીં। તો પોતાના લાઈફને બગાડીને કોઈને પ્રોત્સાહિત કરો યા કોઈને ઉપર લઈ જાઓ એ આપણું કામ નથી બસ। તો મારું પોતાનું માનવું એ છે કે તમારી લાઈફને ઉપર લઈ જવા માટે તમે જે પ્રયત્ન કરો એ કરી દો। એક યુટ્યુબર્સ મને મળ્યો, મારો મિત્ર છે, મેં એને પૂછ્યું કે આ યુટ્યુબમાં તું જે બધી ગાડીઓ બતાવે છે અને ગાડીને ડ્રાઈવ કરે છે એ કોની છે? મને ખબર છે કે એની તો નથી। તો એને કીધું કે જે કોઈ ફ્રેન્ડ બને છે એમની પાસે જે સારી ગાડી હોય છે એ હું લઉં અને એમાંથી ઉતરું, જેમાં બેસું, ડ્રાઈવ કરું, બસ એ કરું અને મારા યુટ્યુબથી અને ઇન્સ્ટાથી પૈસા આવે છે। બસ એવા લોકોને ફોલો કરીને જો તમે સક્સેસ થવાના હોય તો મને નથી લાગતું કે આપણાથી થવાય। કેમ કે કરતા જઈએ અમે કમલેશભાઈ જોડે એક વાત કરતા નથી કે તમે જે લોકો રમે છે એ ચોક્કસપણે એની પાછળ ખૂબ સમય ઉપયોગ કરતા હોય છે, પણ અમારે માટે ઘણી બધી ચિંતા ઓછી કરતા હોય છે। એમાંની એક મુખ્ય ચિંતા જે હોય છે જે અમે રોજ કહેતા હોય છે તે કે નવી પેઢી કે જૂની પેઢી બધા જ માણસ નામે સૌથી વધારે સમય જો ઉપયોગ કરતા હોય તે ટચ સ્ક્રીનમાં એટલે કે મોબાઈલમાં અથવા તો સ્ક્રીન ટેકનોલોજીમાં, અને એને કારણે એનો જે માનસિક શારીરિક જેટલો પણ વિકાસ થાય એ રૂધાઈ જતો હોય છે। એમાંથી બચાવવા માટે જો કોઈ બાકી હોય તો ભાઈ બોક્સ ક્રિકેટ એને રમાડવું જ પડે કે જેથી શાંતિથી એ પેલી મોબાઈલ ટેકનોલોજીમાંથી બહાર આવે અને શરીર અને મનનો વિકાસ થાય।